ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. છેલ્લે લાસ્ટ લેક્ચરમાં આપણે સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ વિશે આપણે ભણ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, સદિશ એટલે શું, સદિશ રાશિને સદિશ વડે કઈ રીતે રજૂ કરી શકાય, ત્યાર પછી સ્થાન સદિશ, સ્થાનાંતર સદિશ વિશે આપણે ભણ્યા. હવે સદિશની સમાનતા. તો પ્રશ્ન આપણને છે સદિશના પ્રકાર જણાવો. એમાં પહેલું समांतर सदिश. समांतर सदिश કેને કહેવાય? તો કે દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, કોઈ બે મિત્રો બે અલગ અલગ બાઇક લઈ એક જ રસ્તા ઉપર એક જ દિશામાં, એકનો વેગ 10 મીટર પર સેકન્ડ છે અને બીજાનો વેગ 12 મીટર પર સેકન્ડ છે. તો આ બંનેના જો આપણે સદિશ દોરીએ તો આ બંનેના સદિશ વેગ સદિશ આ રીતના થશે. પહેલા મિત્રનો વેગ 10 મીટર પર સેકન્ડ, v1 10 મીટર પર સેકન્ડ, એના 5 ભાગ કરીએ, 1 2 3 4 અને 5, અને સ્કેલ આપીએ 1 સેન્ટીમીટર બરાબર 2 મીટર પર સેકન્ડ નો સ્કેલ આપીએ તો આને કહીએ v1 સદિશ. વિદ્યાર્થી, અને એ જ દિશામાં એમની સાથે જ જાય છે ત્યારે બીજાનો વેગ છે 12 મીટર પર સેકન્ડ. 1 2 3 4 5 અને 6, તો આને v2 સદિશ કહીએ. v2 બરાબર 12 મીટર પર સેકન્ડ. સદિશનું મૂલ્ય 12 મીટર પર સેકન્ડ, એની દિશા તો કે આ થશે. અહીંયા પણ 1 સેન્ટીમીટર બરાબર 2 મીટર પર સેકન્ડ. દર વખતે આ લખતા નથી વિદ્યાર્થી. તો આવી રીતે એવા બે સદિશો કે જે સદિશની દિશા એક જ છે પણ મૂલ્ય અલગ અલગ છે, તેને સમાંતર સદિશ કહેવામાં આવે છે. જે સદિશો ના મૂલ્યો અલગ અલગ હોય પરંતુ દિશા એક જ હોય, ત્યારે તેવા સદિશોની સમાંતર સદિશો કહેવામાં આવે છે. પદાર્થ ઉપર એક જ દિશામાં લાગતા બળો હોય તો આ બધા બળો સમાંતર સદિશ તરીકે વર્તે. ત્યારબાદ બે સમાન સદિશ. હવે જો આપણે આમાં વિચારીએ કે બંનેના વેગ સમાન હોય, 10 મીટર પર સેકન્ડ અને 10 મીટર પર સેકન્ડ, તો મૂલ્યો અને દિશા બંને સમાન હોય તો એવા સદિશને સમાન સદિશ કહેવામાં આવે છે. જે સદિશો ના મૂલ્યો ઉપરાંત દિશા સમાન મળે ત્યારે તે સદિશની
તે સદિશોને સમાન સદિશ કહે છે. સમાન સદિશ એ સમાંતર સદિશ છે જ વિદ્યાર્થી મિત્રો, પણ સમાંતર સદિશ એ સમાન સદિશ હોઈ શકે નહીં. એક ખાસ પોઈન્ટ ધ્યાનમાં રાખો. સમાંતર સદિશ હોય તો એ બંને વચ્ચેનો કોણ શૂન્ય હોય. આવી રીતે આ સમાન સદિશ છે તો બંનેની દિશા વચ્ચેનો કોણ થીટા ઇક્વલ ટુ 0 હોય. આમાં પણ બંનેની દિશા વચ્ચેનો કોણ થીટા ઇક્વલ ટુ 0 હોય. સમાંતર સદિશ અને સમાન સદિશ બંનેની દિશા વચ્ચેનો કોણ 0 હોય. તો સમાંતર સદિશ, સમાન સદિશ, હવે પ્રતિ સમાંતર સદિશ કે બંનેની દિશા વચ્ચેનો કોણ 180 હોય એને પ્રતિ સમાંતર સદિશ કહેવામાં આવે છે. તો વ્યાખ્યા જો આપણે આપીએ તો વિદ્યાર્થી મિત્રો પ્રતિ સમાંતર સદિશની વ્યાખ્યા આ રીતે આપી શકાય. પ્રતિ સમાંતર સદિશ એવા સદિશો કે જેમની દિશા પરસ્પર વિરુદ્ધ હોય. તેવા સદિશોને પ્રતિ સમાંતર સદિશ કહેવામાં આવે છે. પ્રતિ સમાંતર સદિશો કહે છે. પ્રતિ સમાંતર સદિશો કહે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રતિ સમાંતર સદિશમાં એક સદિશની દિશા આ હોય, બીજા સદિશની દિશા આ હોય. તો આવા સદિશો મૂલ્ય અલગ અલગ હોય અથવા સમાન પણ હોય, પણ દિશા પરસ્પર વિરુદ્ધ હોય એવા સદિશોને પ્રતિ સમાંતર સદિશ કહેવામાં આવે છે. બંને વચ્ચેનો કોણ 180 અથવા પાઈ જેટલો હોય. વિદ્યાર્થી મિત્રો 180 અથવા પાઈ જેટલો હોય. ત્યારબાદ અસમાન સદિશ. અસમાન સદિશ કેને કહીએ? અસમાન સદિશમાં કે જે સદિશો ના મૂલ્યો અને દિશા અલગ અલગ હોય, તેવા સદિશોની અસમાન સદિશો કહેવામાં આવે છે. અલગ અલગ દિશાઓમાં ગતિ કરતી બસો ના વેગ સદિશો અલગ અલગ મળે, અસમાન સદિશો મળે. પદાર્થ પર લાગતા બળો જુદી જુદી દિશામાં અને જુદા જુદા મૂલ્યના હોય તો એને અનુરૂપ મળતા સદિશો અસમાન સદિશો કહી શકાય. તો આવી રીતે સદિશોની સમાનતા અને પ્રતિસમાનતા, પ્રતિસમાંતર એ જોયું. હવે વિદ્યાર્થી મિત્રો કોઈ સદિશની વાસ્તવિક સંખ્યા વડે ગુણીએ તો શું મળે? તો કે જે તે સદિશની એની વાસ્તવિક સંખ્યા વડે ગુણીએ તો એ સદિશનું મૂલ્ય એ વાસ્તવિક સંખ્યા જેટલું થઈ જાય અને મળતો પરિણામી સદિશ એ જે મૂળ સદિશ હોય એ જ મળશે. કઈ રીતે? ઉદાહરણ દ્વારા સમજીએ.
ટોપિક આપણો એ છે સદિશ ને વાસ્તવિક સંખ્યા સાથે ગુણતા. તો કે જે ધારો કે કોઈ એક સદિશ a છે, સદિશ તેને કોઈ એક વાસ્તવિક સંખ્યા કે વડે ગુણીએ ત્યારે તે સદિશનું મૂલ્ય કે ગણું થઈ જાય. કેટલા ગણું થઈ જશે? કે ગણું થઈ જશે. તો અહીંયા આપણે નવો સદિશ મળશે a ડેશ બરાબર કે a, સદિશ કે a. દાખલા તરીકે કોઈ એક કણ નો વેગ સદિશ v 10 મીટર પર સેકન્ડ છે. હવે અચાનક તેનો વેગ બમણો થઈ જાય તો નવો વેગ સદિશ આપણે આ રીતનો મળશે. સદિશ v dash is equal to 2v અને એ મળશે 20 મીટર પર સેકન્ડ. તો પરિણામી જે સદિશ મળ્યો એ મૂળ સદિશની દિશામાં જ મળશે. અથવા તમે વાસ્તવિક સંખ્યા કેવી રીતે ગુણો છો? જો ધન વાસ્તવિક સંખ્યા ગુણો તો એ જ દિશામાં મળશે. દાખલા તરીકે -2 વડે ગુણો એનો મતલબ એવો થયો કે પદાર્થનો વેગ પ્રારંભમાં 10 હતો, અંતે એનો વેગ 20 થયો, પણ વિરુદ્ધ દિશામાં. એટલે કે એનો વેગ પ્રતિવેગ છે, પ્રતિ પ્રવેગ હોય, બ્રેક મારીએ ત્યારે એનો વેગ છે ઘટતો જાય, એટલે -2v તરીકે પણ લખી શકાય. તો જે તે વાસ્તવિક સંખ્યા વડે ગુણો છો એ વાસ્તવિક સંખ્યા ઉપરથી સદિશના પ્રકાર મળે છે, પ્રતિ સમાંતર, સમાંતર કે. તો અહીંયા વેગ બમણો થાય એટલે એનો મતલબ એમ થયો કે અહીંયા 2 is equal to k. વિદ્યાર્થી મિત્રો, વાસ્તવિક સંખ્યા ધન, ઋણ અને શૂન્ય હોઈ શકે. એટલે કે k નું મૂલ્ય ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. જો k નું મૂલ્ય શૂન્ય હોય તો એક નવો સદિશ આપણે પ્રાપ્ત થાય, જે સદિશ મળશે શૂન્ય સદિશ. k નું મૂલ્ય ઋણ હોય તો એનો મતલબ એવો થયો કે પ્રારંભમાં જે સદિશ છે અને ગુણાકાર સ્વરૂપે જે મળતો સદિશ મળશે એ બંને પ્રતિ સમાંતર છે. કેવા છે? પ્રતિ સમાંતર. અને જો k નું મૂલ્ય ધન હોય તો પ્રારંભમાં જે સદિશ છે એ જ દિશામાં પરિણામી સદિશ મળે અને એ સમાંતર સદિશ તરીકે લઈએ. કેવી રીતે લઈશું? સમાંતર સદિશ. તો આવી રીતે કોઈ વાસ્તવિક સંખ્યા વડે ગુણીએ તો આપણને એનું મૂલ્ય વાસ્તવિક સંખ્યા ગણું મળે. હવે જો k નું મૂલ્ય શૂન્ય હોય તો શું મળે? તો કે એનો મતલબ એવો થયો કે સદિશ શૂન્ય સદિશ થઈ જાય. એટલે કે એનો મતલબ એમ થયો કે વેગ હતો અને અંતિમ વેગ શૂન્ય મળ્યો. એટલે કે અંતિમ વેગ શૂન્ય એટલે એનો મતલબ એમ થયો શૂન્ય સદિશ. આના ઉપરથી આપણે એવું પણ લખી શકીએ કે જો k
બમણા મૂલ્ય સાથે. તો આ થઈ જશે v1 ડેશ સદિશ. જો આપણે -2 વડે ગુણીએ, તો એક નવો સદિશ પ્રાપ્ત થાય. આ રીતનું મળશે, જેને આપણે કહીએ v1 ડબલ ડેશ બરાબર -20 મીટર પર સેકન્ડ. આ તો 20 મીટર પર સેકન્ડ. તો આ બે સમાંતર સદિશ થયા, આ બે પ્રતિ સમાંતર સદિશ થયા. તો આવી રીતે વાસ્તવિક સંખ્યા વડે ગુણીએ તો સદિશનું મૂલ્ય એના જેટલું જ મળે. વાસ્તવિક સંખ્યા જેટલું જ મળે. અને ગુણાકાર સ્વરૂપે મળતો પરિણામી સદિશ એનો પરિમાણ એ જ રહે છે. એટલે કે વેગ હોય તો વેગ જ મળે, પ્રવેગ હોય તો પ્રવેગ જ મળે. કેમ કે માત્ર મૂલ્ય વડે ગુણીએ છીએ એટલે એના માનમાં ફેરફાર થાય છે, દિશામાં ફેરફાર થાય છે, પણ પરિમાણમાં ફેરફાર થતો નથી. પરિમાણ એટલે કે એકમમાં ફેરફાર થતો નથી. એટલે જે તે રાશિ હોય એ જ રાશિ મળે. એટલે કે બળમાંથી વેગ ન થઈ જાય અથવા વેગમાંથી બળ ન થાય. તો આવી રીતે આપણે મળે. બીજું એક, ઘણી વખત એવું પણ બનશે, આગળ ઉપર કિસ્સાઓમાં આપણે જોઈશું તો, કે કોઈ પણ સદિશને એની વાસ્તવિક સંખ્યા વડે ગુણીએ તો પરિણામી સદિશ બદલાઈ જાય. તો હમણાં આપણે કીધું હતું કે વેગનું બળ ના મળે પણ વેગનો પ્રવેગ મળે. શા માટે? તો કે આ રીતે એમના યોગ્ય મુદ્દાઓ લખીએ આપણે. પહેલું એક, સદિશને વાસ્તવિક સંખ્યા વડે ગુણીએ ગુણતા તેનું મૂલ્ય સંખ્યા જેટલું થઈ જાય, એટલે કે k ગણું થઈ જાય. કેટલા ગણું થઈ જાય? k ગણું. બીજું, વાસ્તવિક સંખ્યા ને અનુરૂપ સદિશ ની દિશા પણ મૂળ સદિશથી અલગ મળે. કે શૂન્ય વડે ગુણો તો શૂન્ય સદિશ મળે, -2 વડે ગુણો તો પ્રતિ સમાંતર સદિશ મળે, 2 વડે ગુણો તો સમાંતર સદિશ મળે. તો આવી રીતે દિશા પણ અલગ અલગ મેળવી શકાય. વાસ્તવિક સંખ્યાથી વડે ગુણતા મળતો પરિણામી સદિશ એ મૂળ રાશિ હોય અથવા બીજી પણ રાશિ મળે. મૂળ રાશિ મળે અથવા બીજી રાશિ પણ મળે. દાખલા તરીકે વેગને 2 વડે ગુણીએ તો બમણો વેગ મળે, પણ જો વેગને સમય સાથે ગુણીએ, સમય એ અદિશ રાશિ છે એટલે એક વાસ્તવિક સંખ્યા જ ગણાય. તો કે આવી રીતે આપણે મળશે વેગ એટલે પ્રવેગ ગુણ્યા સમય. તો અહીંયા સમય એક વાસ્તવિક સંખ્યા છે, પ્રવેગ એક સદિશ રાશિ છે. તો સદિશ રાશિને વાસ્તવિક સંખ્યા વડે ગુણો
તો એક નવી રાશિ મળી વેગ. તો અહીંયા આપણે વાસ્તવિક સંખ્યાથી ગુણમાંથી રાશિ મળતી રાશિ મૂળ રાશિથી અલગ પણ મળે. તો આ રીતે આપણે જો શૂન્ય વડે ગુણીએ તો શૂન્ય સદિશ મળે. जो सदिश में कोई वास्तविक संख्या शून्य वडे गुणीए तो મળતો પરિણામી સદિશ શૂન્ય સદિશ મળે. તો પછી એનો શૂન્ય સદિશ એને આપણે આવી રીતે દર્શાવીએ 0 એ સદિશ. કોઈ પણ સદિશ સાથે શૂન્ય ગુણીએ તો મળતો પરિણામી સદિશ શૂન્ય સદિશ. શૂન્ય સદિશને કોઈ દિશા કે મૂલ્ય હોતું નથી. શૂન્ય સદિશ ને કોઈ દિશા એકમ કે મૂલ્ય હોતું નથી. દિશા મૂલ્ય કે એકમ હોતું નથી. આ શૂન્ય સદિશની ચર્ચા કરી એ માત્ર આપણે ગુણક સ્વરૂપે મળે છે. આટલી ચર્ચા કર્યા બાદ વિદ્યાર્થી મિત્રો આગળ ઉપર આપણે નેક્સ્ટ ટોપિક તરફ જઈએ તો સદિશના સરવાળા ને બાદબાકી આલેખ વિધિ. તો સદિશના સરવાળા કે બાદબાકી આલેખની રીતથી જણાવો. સરવાળા કે બાદબાકી આલેખની રીતથી જણાવો. વિદ્યાર્થી મિત્રો એ આપણે બહુ અગત્યની થિયરી છે. આગળ ઉપર 12મા ધોરણમાં ભણશું તો પણ એ થિયરી અગત્યની બનશે. માટે એ સરવાળાની એક રીત આપણે સમજીએ. સદિશનો સરવાળો એટલે કે બે સદિશ રાશિઓનો સરવાળો કઈ રીતે આપણે કરી શકાય. તો બીજું એક વિદ્યાર્થી મિત્રો સદિશ રાશિનો સરવાળો હંમેશા એ જ રાશિ સાથે થાય. એટલે વેગનો સરવાળો વેગ સાથે થાય, પ્રવેગનો સરવાળો પ્રવેગ સાથે થાય, બળનો સરવાળો બળ સાથે જ થાય. બળનો સરવાળો ક્યારેય વેગ સાથે થતો નથી. એ ખાસ અગત્યની બાબત ધ્યાનમાં રાખવી. હવે આપણે બે સદિશને નો સરવાળો આલેખની રીતે કઈ રીતે મેળવીએ તો એ સમજીએ. કે અહીંયા ધારો કે આપણી પાસે બે સદિશ છે. એક સદિશ A છે અને એક મુક્ત સદિશ B છે. આ બે મુક્ત સદિશો છે. આપણે એનો સરવાળો કરવાનો છે. તો આલેખમાં
એટલે કાર્ટેશિયન યામ પદ્ધતિ. કાર્ટેશિયન યામ પદ્ધતિમાં આવી રીતે સ્કેલ હોય. દ્વિપરિમાણમાં હોય ત્યારે તો સ્કેલ વડે આ સદિશની લંબાઈ માપવાની. ધારો કે એક સદિશની લંબાઈ આપણને 4 એકમ મળી. કેટલી મળી? 4 એકમ. તો 4 એકમના મૂલ્યનો સદિશ એની જ દિશામાં અહીંયા રાખવાનો. અહીંથી દોરવાનું કે જેનું કોચ સદિશ એનું કોચ ઉદ્ગમ બિંદુ પર રહે. એવો એક સદિશ દોરીએ તો આ સદિશ આપણને એ સદિશ મળશે. આવી રીતે એ સદિશ મળશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એ સદિશમાં આપણે બી સદિશ ઉમેરવો છે. બી સદિશનું મૂલ્ય 3 એકમ છે. તો એના શીર્ષ પરથી જ બીની દિશામાં બીના મૂલ્યનો સદિશ દોરવાનો. અહીંયા સ્કેલ રાખી 3 સેન્ટીમીટર જેટલું સદિશ દોરવાનો. તો આ મળશે આપણને બી સદિશ. ખાસ ધ્યાનમાં રાખવાનું વિદ્યાર્થી મિત્રો, એના શીર્ષ પર બી સદિશ આવી રીતે દોરવાનું. હવે એના પૂંછમાંથી બીને શીર્ષને જોડતો એક સદિશ દોરો. એના પૂંછથી બીના શીર્ષને જોડતો એક સદિશ દોરો. એ સદિશ થશે પરિણામી સદિશ a plus b. આ સદિશની લંબાઈ એ પરિણામી સદિશનું મૂલ્ય થશે. શું થશે? પરિણામી સદિશનું મૂલ્ય. અહીંયા યાદ રાખવું ઘટે વિદ્યાર્થી મિત્રો કે આ જો આપણે 5 એકમ હોય, 4 એકમ હોય, સોરી, આ 3 એકમ હોય, તો આ સદિશ આપણને 7 એકમ મળે તો કે નહીં? 7 એકમ મળે નહીં. એ ક્યારે મળશે? તો કે એ બેની દિશા એક જ હોય ને ત્યારે. તો અહીંયા એક ત્રિકોણ પ્રાપ્ત થયો OPQ. એમાં OP સદિશ બરાબર એ સદિશ, PQ સદિશ બરાબર B સદિશ અને OQ સદિશ બરાબર A plus B સદિશ. એને પરિણામી સદિશ R વડે પણ દર્શાવાય, સદિશ R. તો અહીંયા મળશે પરિણામી સદિશ R. મૂલ્ય તો કે મૂલ્ય અલગ અલગ હશે. એને સ્કેલ વડે માપીએ અને જે કંઈ મૂલ્ય મળે એ આપણે a plus b નું મૂલ્ય કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા સદિશનું મૂલ્ય એના માનાંક વડે દર્શાવવામાં આવે છે. આ સદિશ એનું મૂલ્ય કેટલું હતું કે 4 એકમ. જો એ વેગ રાશિ હોય તો 4 મીટર પર સેકન્ડ. સદિશ b નું મૂલ્ય તો કે સદિશ b mod અથવા ખાલી b વડે પણ દર્શાવવામાં આવે અને ખાલી એ પણ કહી શકે. બેમાંથી કોઈ પણ એક સંજ્ઞા ઉપયોગમાં લેવામાં આવે છે મૂલ્યની રીતે. એ ખાલી દર્શાવો તો કે a બરાબર 4 તો એનો મતલબ એવો છે કે એનું મૂલ્ય છે. b બરાબર 3 એકમ તો એનું મૂલ્ય છે. તો 7 એકમ a plus b મળે નહીં. એ સ્કેલ વડે માપવાનું. આલેખમાં જેટલું મૂલ્ય મળે એને a plus b અથવા r પરિણામી સદિશનું મૂલ્ય કહી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો જો બંનેની દિશા એક જ હોય તો શું થશે? તો બંનેની દિશા એક જ હોય તો આવી રીતે આપેલો હોય આ નહીં આમ આપેલો હોય તો શું થશે?
જો બંનેની દિશા એક જ હોય તો અહીંયાથી આપણે બી સદિશ દોરીએ આના જ શીર્ષ પર આ બી સદિશ એ અને બી ને જોડતો સદિશ એક દોરીએ તો એના પૂછ અને બી ને જોડતો એક સદિશ દોરીએ તો આ પરિણામી સદિશ મળશે OQ a plus b મળશે આટલો સદિશ a સદિશ હતો આટલો b સદિશ મળ્યો આ a plus b મળ્યો બેની દિશા એક હોય ત્યારે આ કિસ્સામાં આપણે એમ કહી શકીએ વિદ્યાર્થી મિત્રો કે એનું મૂલ્ય વત્તા b નું મૂલ્ય બરાબર a plus b નું મૂલ્ય એટલે કે આમ કહી શકાય a plus b એટલે કે પરિણામી સદિશનું મૂલ્ય એ એનું મૂલ્ય વત્તા b નું મૂલ્ય થાય એટલે કે એનું મૂલ્ય 4 એકમ હતું b નું મૂલ્ય 3 એકમ હતું તો આ 7 એકમ મળે અન્યથા એના કરતા ઓછું મળે જો અલગ અલગ દિશામાં હોય તો આપને મળશે 4 + 7 3 સોરી એટલે 7 મળે કે મહત્તમ મૂલ્ય મળે બે ની દિશા એક હોય તો પરિણામી સદિશનું મૂલ્ય મહત્તમ મળે બીજું જો એની દિશા વિરુદ્ધ હોય તો હવે તમે સમજી ગયા છો તો અહીંયા આના શીર્ષ પરથી આપણે વિરુદ્ધ દિશામાં આટલો સદિશ દોરવો પડે આ a એમાંથી 3 એકમ b તો આપણે પરિણામી સદિશ આટલો જ મળશે વિદ્યાર્થી આટલો તો શું થશે તો કે આવી રીતે 4 - 3 બરાબર 1 એકમ તો a - b થશે શું થશે a - b એકમાંથી b બાદ કરીએ તો એ બાદબાકી સદિશ મળે કેવો મળે બાદબાકી વિરુદ્ધ દિશા હોય તો a - b લખાય શું લખાય a - b લખાય અને પરિણામી સદિશમાં a ના મૂલ્યમાંથી b નું મૂલ્ય બાદ થાય એના મૂલ્યમાંથી b નું મૂલ્ય જો આપણે બાદ કરીએ વિદ્યાર્થી મિત્રો તો આ તો આ હતી ત્રિકોણની રીત ત્રિકોણની રીતમાં એક સદિશના શીર્ષ પરથી બીજા સદિશનો પૂછ ગોઠવી અને એની દિશામાં દોરવાનો રહે અને ત્રિકોણ બને એ રીતે દોરવાનો રહેશે અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એ થાય કે આપણે એના પહેલા સદિશ a દોરીએ એના શીર્ષ પર b દોરીએ અને પરિણામી મેળવીએ એવો જરૂરી નથી પહેલા b સદિશ દોરીએ અને પછી a સદિશ દોરો અને પરિણામી સદિશ દોરો તો પણ એના મૂલ્યમાં કોઈ ફેર પડતો નથી એ જ દિશામાં આપણને મળશે તો અગત્યની બાબત એ છે કે સદિશના સરવાળામાં a + b કરો કે b + a કરો એના મૂલ્યમાં કોઈ ફેર પડશે નહીં પરિણામી સદિશમાં કોઈ ફેર પડતો નથી એટલે કે એમાં ક્રમનો નિયમ જાળવી શકાય છે ત્યારબાદ વિદ્યાર્થી આ એક આલેખની ત્રિકોણની રીત હતી આલેખમાં હવે આલેખમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણની રીત છે પહેલી રીત આપણે ભણ્યા ત્રિકોણની રીત બીજી રીત આપણે ભણીશું સમાંતર બાજુ ચતુષ્કોણની રીત સમાંતર બાજુ ચતુષ્કોણની રીત તો એમાં શું થશે વિદ્યાર્થી હમણાં જ આપણે જોઈએ એ પ્રમાણે એક b સદિશ અને એક a સદિશ આ રીતના હોય તો
આ બે સદિશને આપણે આલેખમાં એવી રીતે રજૂ કરવાના, એક એ સદિશ ઉદ્ગમ બિંદુમાંથી દોરવાનો એની જ દિશામાં, આ એની દિશામાં એક એ સદિશ દોરીએ, આ સદિશ એ બી સદિશ દોરવાનો એક આ દિશામાં બીના મૂલ્યનો બી સદિશ દોરવાનો, આ બી સદિશ આ એ સદિશ. હવે અહીંયા આને જ સમાંતર આના શીર્ષ પરથી એક બી સદિશ દોરવાનો, ફરી બીજો, એટલે સમાન સદિશ થયો. આને જ સમાંતર એક આ સદિશ દોરવાનો, એટલે એનો મતલબ એવો થયો કે આ બંને એ સદિશ થયા, આ બંને બી સદિશ થયા. અહીંયા બંનેના પૂછ ભેગા થયા. હવે બંનેના શીર્ષ ભેગા થાય અને બંનેના પૂછને જોડતો એક સદિશ દોરો તો a + b મળશે, જેને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ પણ કહીએ છીએ, રીત પણ કહીએ છીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણને પરિણામી સદિશ મળે. એનું એક ઉદાહરણ આપો સમાંતર બાજુ ચતુષ્કોણનું, તો વિશેષ તમને વધારે ખ્યાલ આવશે. અહીંયા એક ગરગડી છે, અહીંયાથી એક દોરી પસાર થાય છે, અહીંયાથી એક દોરી અને એક વજન લટકાવી, અહીંયાથી એક દોરીનું વજન લટકાવી અને અહીંયા આ દોરીમાંથી એક વજન લટકાવી, IM1 IM2. સ્વાભાવિક છે આ બિંદુથી આવી રીતે કાર્ટેશિયન યામ પદ્ધતિ આપી, ઉદ્ગમ બિંદુ y ડેશ x ડેશ. તો આ એક બળ લાગશે આ દિશામાં, આ પદાર્થ વડે આ દોરી પર આ દિશામાં બળ લાગશે, એ બળને આપણે F1 બળ કહીએ. આ દિશામાં લાગતું બળ એને F2 બળ કહીએ અને આના કારણે દોરી પર લાગતું બળ એને F3 બળ કહીએ. શું કહીએ? F3 બળ કહીએ. ખાસ આપણે આ બેનો સરવાળો લઈએ અને પરિણામી બળ લઈએ. તો આના મૂલ્યનો સદિશ આની દિશામાં દોરીએ, આવી રીતે F1 સદિશ, આના મૂલ્યનો સદિશ આ દિશામાં દોરીએ, F2 સદિશ. ક્લિયર? હવે શું થશે? આને સમાંતર એક સદિશ બીજો દોરીએ એટલે F1 સદિશ થશે અને આને સમાંતર એક સદિશ દોરીએ જે થશે F2 સદિશ, આ F2. અને વિદ્યાર્થી મિત્રો આ જે મળશે પરિણામી સદિશ, આને આપણે કહીશું સદિશ F1 F2 R. કહીશું R. આ બેનું પરિણામી જે મળશે એને આપણે R સદિશ કહીએ. એની દિશા આ મળશે. તો આ બેનો સરવાળો લેવો હોય
આવી રીતે લઈ શકાય. આ એક F3. જો બેની દિશા વિરુદ્ધ છે વિદ્યાર્થી મિત્રો, તો પરિણામી સદિશ આપણને મળશે કે r ડબલ ડેશ બરાબર r સદિશ પ્લસ F3 સદિશ. એમાં આની દિશા ઋણ છે એટલે ઋણ આપીએ, આની દિશા ધન છે એટલે ધન આપીએ, એટલે આવી રીતે થશે. બે સદિશની બાદબાકી થઈ જાય છે. જો આનું મૂલ્ય વધારે આનું મૂલ્ય ઓછું હોય તો આ દિશામાં મળશે પરિણામી સદિશ. આનું મૂલ્ય ઓછું આનું મૂલ્ય વધારે હોય તો નીચે તરફ મળે. આવી રીતે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી પરિણામી બળ મેળવી શકાય વિદ્યાર્થી. તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ અથવા ત્રિકોણની રીતે આમાં ઉપયોગમાં લઈ શકાય વિદ્યાર્થી. હા, કઈ રીતે? તો એના F1 ના મૂલ્યનો સદિશ F1 ની દિશામાં દોરવાનો કાર્ટેશિયનની આ પદ્ધતિમાં. આ F1 ના મૂલ્યનો સદિશ દોર્યો એની દિશામાં. હવે શું થશે કે તો આના શીર્ષ પર જ આના મૂલ્યનો સદિશ દોરીએ એની દિશામાં. તો આ F2 સદિશ આ F1 સદિશ દોરી શકાય કે હા? હવે આ બંનેને જોડીએ સદિશને તો આ મળશે પરિણામી સદિશ. યાદ છે આ બેનો સરવાળો. અહીંયા એક ત્રિકોણ થઈ ગયો તો ત્રિકોણની રીતથી પણ સરવાળો કરી શકાય. તો અહીંયા આપણે સરવાળા માટે સદિશના સરવાળા માટે આલેખની રીતમાં બે રીત જોઈ. એક ત્રિકોણની રીત અને બીજી આલેખની સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. આ બે રીત જોઈ. હવે સદિશની બાદબાકી જોઈએ વિદ્યાર્થી.